નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જલાલપુરના ડાભેલ ગામમાં થયેલી એક હૃદય વિદારક ઘટનાએ સમગ્ર પંથકને શોકમાં ગરકાવ કરી દીધો છે। ડાભેલ ગામના યુવાન દીપક રાઠોડ પર કસાઈ દ્વારા થયેલા ગંભીર હુમલા બાદ સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું। એક યુવાનનું જીવન અચાનક છીનવાઈ જતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। ત્યારે સમગ્ર વિસ્તારમાં શોક સાથે રોષની લાગણી પણ જોવા મળી રહી છે। ડાભેલ ગામના યુવાન દીપક રાઠોડ પર થયેલા હુમલાની ઘટનાએ સમગ્ર જલાલપુર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। હુમલા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દીપકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું। એક ઘરનો આધાર સ્તંભ અચાનક છીનવાઈ જતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે। ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ ભારે વ્યથા સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। આ દુઃખદ ઘટનાની જાણ થતાં કાજલ હિન્દુસ્તાની શોકગ્રસ્ત પરિવારને મળવા પહોંચ્યા હતા। તેમણે પરિવારજનોને સાંત્વના પાઠવી અને આ કપરા સમયમાં હિંમત ન હારવાની અપીલ કરી હતી। કાજલ હિન્દુસ્તાનીએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓ સમગ્ર સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે। કાજલ હિન્દુસ્તાનીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દીપક રાઠોડના પરિવારને ન્યાય મળે તે માટે જે કોઈ પ્રયાસ જરૂરી હશે તેમાં હું સંપૂર્ણ રીતે પરિવારની સાથે ઊભી રહીશ। ન્યાયની લડાઈમાં પરિવારને એકલા નહીં છોડી દઈએ। યુવાન દીપક રાઠોડના અકાળ અવસાનથી જલાલપુર પંથકમાં શોકની ઘેરી લાગણી છવાઈ ગઈ છે। પરિવાર અને સ્થાનિક લોકો હવે ન્યાયની આશા રાખી રહ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉગ્ર બની રહી છે। દીપક હળપતિના હત્યારાઓની સામે વરઘોડા ક્યારે અને સરકાર દ્વારા ડિમોલિશન ક્યારે કરવામાં આવશે તે એક સવાલ છે। જબરજસ્તી કામ કરાવે એવા કેટલા આમાંથી કયો મને નામ કયો ની જાય તો પાછા ધમકાવે મારા એવા કોણ એવું કોઈ ખરું કે આટલામાંથી એવો તમે છે ને વગર બીકે કે હા, કોઈ બીકે કેવો કઈ નહીં તમે કેવો તમે આ લોકો ગયા પછી કહ્યું કે હે ને એ બધું હા, નકામ પરિસ્થિતિ અહીંયા ખબર જ પડે કેવો એમ તમે કહે તો અમને ખબર પડે કે ભાઈ અમને આવી રીતે લઈ જતા આ તમારી વાત હું સરકાર સુધી પહોંચાડી રહ્યા છે। જે આપણા ગૃહમંત્રી છે ને એને હું કહીશ, તમને કયો તો ખરી નામ તો દો। કોણ કોણ એવા છે કે જેને જબરજસ્તીથી લઈ જતા એમ હા કે ભાઈ તમારા ઘરમાં જબરદસ્તી આવતો છે હા કે તમારા ઘરમાં કઈ છેડછાડ કરવા આવતો છે છેડછાડ તમને કરવા કઈ પૈસા આવતા આપીને એ કરતો છે પૈસા આપીને કરતા છે હા. કે સવારે દારૂ પાઈને પછી લઈ જતા છે કઈ હો બોલો એને એમ બોલાવો છે ત્યાં ઊભી છે ને કામ નહીં કરવા દે કામ શું કરાવતો કામ આવું જ બરું કામ ખેતીમાં જ. ખેતીમાં કામ ખેતીમાં જ કામ કરાવવાનું કરવાનું. બરું કાંઈનું કામ ને ની કામે જાય તો જ્યારે હો બાંધીને મારેલો છે કેઠે જાય તો જ્યારે કોલમ કામ એવો કરવા જાય ને મારે- તે લોકો પહોંચી નથી બરાબર પકડીને બાંધીને મારતો હતો આ છોકરો એના તાંત્યા તોડી કરેલા ને તો બી એના પોયરા પાસે પકડાઈ લઈને ખાટલાએ બાંધી જાય ગાય કાપે લઈ જતા હા, એ ગાય કાપે લોકો લઈ જતા? કરાવતા જ હતા એ લોકો સફાઈ કરાવવા હારું લઈ જ જતા હતા। એટલે એક જાતની સ્લેવરી જ કરાવતા ને એને એને ન કરે તો એને ખાટલાથી બાંધીને ઝાડથી બાંધીને મારે। બાંધીને મારતા અને આવા કઈ ઇસ્યુ થાય ને બેન આ ગામમાં હા. વર્ષોથી હા અમે તો નાનેથી સાંભળતા આવ્યા હા. ગાય માટે ઇસ્યુ થાય એટલી બધી ગાયો કપાય ને કે આ મોટું હબ થઈ ગયું પહેલાથી દક્ષિણ ગુજરાતનું સેન્ટર જ છે બધાય બાબત એ પહેલા તો એન્ટર થતા જ ખબર પડે આપને એમ લાગે આપણે ક્યાં પાકિસ્તાનમાં છે। આપણા રેગ્યુલર મિનારો છે એની. સુરતનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ ને સુરત પોલીસે આ ગામમાંથી પકડ્યો આ ગામે હાચવેલો ગોળીબાર કર્યા ફાયરિંગ કરવું પડ્યું એના ઉપર બેન હવે તમે છે ને આમ મૂંઝાઓ નહીં, તમે ઊભા થાઓ ને હળપતિ સમાજની બહેનોના અધિકારો માટે તમે લડો। હવે હા તમે ઊભા થાઓ, તમે આ બધું જો કે કેટલી કેટલી બહેનો છે જેના પતિને કેમ કે જેમ તમારો પતિ ગયો કોઈ બીજાનો પતિ ન જાય માટે તમે પોતે હવે ઊભા થાઓ ને તમે પોત ભણેલા છો પણ તો બી તમને નોર્મલ તો ખબર પડે ને કે કયું કયું મકાન છે જેમાં આ લોકો આવી રીતના જોર જબરદસ્તીથી મજૂરી કરાવે છે ને એને ટોર્ચર કરે છે। આ એમ તો આ બધા ફળિયામાં છે ને તે તો છૂટું જ કામ કરીને ખાય એ લોકોને કઈ નહીં કહે પણ અમારા ઘરવાળાને જ એ લોકો જુલમ કરતા હતા પણ આ ફળિયાવાળા ઈમથી બી બહુ સકત ડુમથી બી અડધા મુસલમાન વાળા હો બી આ સકતથી જ બી જાય એટલું ખરાબ એ રહે
અહીંયા તેડારે લોકો માર્યો ને તેડારે બી અમારા ફળિયામાં એક માટેરો નહીં પણ ઈ છોડાવ્યો. તમને જ્યારે કોઈ મારવા આવ્યા તો તમે તમારે કોઈ સમાજના લોકોને કોઈને વાત કરી અધિકારી પોતે બીએ જ બહુ કોઈની મારીને સાથ જતા આપે. રહે કોઈ કહેવાય નહીં. 8,000 છે. આ પહેલું ઘર જે ખરું ને તો પપ્પો કરી દઉં તો પેલો પકલાને મારી નાખેલો હાલો ગયો, પછી સિમેન્ટ પાઈને મારી નાખેલો. બોલો, હમણાં 4 વર્ષ પહેલાની વાત છે, 4-5 વર્ષ પહેલા. એટલે કોઈ બધા ફરિયાદ કરવાય નહીં. બી એટલે કોઈ સોડાવા બી નહીં આવે. મારે ને તો ત્યાંથી ભાગી જાય પણ કોઈ હાથ નહીં લગાવે. હા, એક છોકરી 20 વર્ષની ને એક વિધવા બાઈ છે, બેઉને પ્રેગ્નન્ટ હતી. એ બે જણાએ કમ્પ્લેન ના લખાવી બીવે બોલાવો બહાર જ નહીં. નહીં આવે. બીવે એમ કે તમે તો આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.